ગાય તમે જો ઘઉં વેરવાની પ્રથા ચાલુ થઈ જઈ છે. પેલું કટ્ટું ગાઈસ કાઢ્યું છે. વૈશાલ ભાભી તો લે. હેલો ગુડ મોર્નિંગ, જય માતાજી. તો ગાઈસ સવાર મોટી નહીં તો રેડી થઈ ગયા છે. ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ, જય માતાજી. રે મોર્નિંગ, જય માતાજી. ઉઠી જાઓ આમ. સાહેબે ગુડ મોર્નિંગ, જય માતાજી. હવા રોટલા બનાવો. બનાવો તમે ખાઓ? હા પરોઠા? ના યાર પરોઠો નહીં ખાવ કાઢ હવા મોહન અને પરોઠા. સેવ ડુંગળી હવામાં રોટલો તો નહીં મજા આવતી પણ એ તો નાસ્તો આવું કોના માટે ચા અડાડીએ બે તે અડાડે કીટાણું કેટલા હોય જો ને કશું કીટાણું ના નહીં હતા. ધોતાય મમ્મી ગુડ મોર્નિંગ, જય માતાજી. પપ્પા તમારા કાકા ના હો ભર્યું. મસાલો ભર્યું. તો લેવા કઈ નાસ્તો કરી આજ તો તમે કેવું જ નહીં એવું નાસ્તો બનાવે તમને ખબર જ હોય ગાઈસ તો લેવા તાર નાસ્તો કરી લઈએ ગાઈસ નાસ્તો ને એવું તો ગાઈસ કરી લીધું હોય ગાઈસ આમથી જ નહીં નાસ્તો કરી બેઠે નાસ્તો શું કરે ખીચડી દરરોજ ચાલે છે ખાઈ નાખવાની તાનું વળી મેં શું થઈ ગયું એમાં તમે ખરા ખીચડી ખસી દરો તા તો કોઈ બનાવતો તો હોય નહીં આજે ગાઈ દિયાબત્તી એવું કરી નાખીશું ગાઈ ચાંદી કઈ સવારે વહેલા એ ઊંઘ્યો છો રે ખાઈને હોઈ ગયો તાર નાસ્તો નહીં કરે એક રોટલી નાસ્તો કરી આતો ખીચડી ખાધી શું ખાધી તાર રોટલી મોખાને રોટલી ચાખ્યું શું લાગે કેવું લાગ્યું? સારું લાગે ટેસ્ટી લાગે મોહન તો હાર જ લાગે. આપણે તો જીએ છે દહીંનું લઈ જાય દહીંનું દળાવા ખાવું હોય તો કઈ દળાવા જવું પડે નહીં તો ગાઈ આપણે ઘરઘંટી રહી ગયા ઘરઘંટી લાવી દઈએ બરું કેવું ગાઈ ને ચાલો આપણે ઘરઘંટી લાવી દઈએ તો ગાઈ એટલા ખાડા થઈ જવા જો તો આખો રોડ ખરાબ હોય ગાઈ ખાડા ખાયા ગાઈ તો પડ્યું દહીંનું અને ગાઈ તો દહીં દળાવશું પછી તો ગોળે કરતા દહીંનું ભાવ ખોલી ગયું જો લેવા દહીંનું મીઠાઈ લ્યો ઘઉં मेरी आया हो मम्मी तानी हवा तफा करवानी गोरियो कर ले गोरियो कौन गोरियो कर ले तू प्या કેટલા કલાકે મમ્મી ગોળીઓ કરે જોઈએ આજે હાથમાં પકડીને એક અંગાર બધી ફાંકી મારી જવાની હોય ને બાબા ઓવા ના ગોમાંથી હું પણ એક ખુલશે પણ પેલા આવતા વાર લાગશે સામાન કાઢવા વાળા બધા હા નહીં રેટ છે પોણી હું એટલે વાદળવાની હજુ ઉપર જોજે હા અત્યારે ઉનાળામાં ને પોની અને છાશ પીવાની જરૂરી છે ના ખબર નહીં પડતી પૌવાની છાશ પીવાની કાલે એ અમૂલની સાથ લાયા હતા ને તું જોવું તો ઘર એવું વરે ને બપોરે આમાં કોથળી લાયા હતા છાસની કાલે તો રવાય નહીં હવે અત્યારની તો છાશ એ પીધી તો ગાઈસ જીને ભાવ ગાઈ એવું નહીં કહેતો આમ તો હારી ગાઈસ વિચાર કરશે કે ચોખ્ખી સંતાન. હા બોલો હા કરું સાહેબ ને તો ફોન આવી ગયો તે જો અટકે ટોપી લાવી દેજે કે છે હવે તડકો બળકો માથા આવે ના કરતી નહીં મમ્મી ઈ ડોક્ટર અરે જુઠ્ઠો સાલી આ તો અને દુકાન ખોલતો જ નહીં આવો બસ
તો ભાઈ અત્યારે ટિફિન પર આવ્યા સાસ ના બાસ તમે જોવા ભાઈ શું લઈને આવ્યા દહીંનું લઈને આવ્યો મૂકી હું આવતો જ તો અમો અરે યાર હું કહેતો છપી ના આવ્યો આમ જાતે પણ મારા પગ બેના હતા પછી ના આવ્યો આ બી હાલ હાથ પગ ધોયા આવી ગયો આધાર કાર્ડ હા એવું જોઈ લો હોય તો હું જોઉં ચેક કરું તો કાંઈ આધાર કાર્ડ આવ્યું છે ચેક કરીએ પહેલાં હા અલે આ મમરા દો દવીથી 40-50 એક તો મારો એમાં ભૂખ ની વેરાય ભૂખ લાગે તો મમરા ખાઈ લેવાના આવું આમાં મેથી લા ને યાર નાસ્તા આવી છે નહીં તો ગાય તમે ઓરસ કે ચાંદની તો ગાય તમે શું બનાવ્યું શાક ખબર નહીં બટાકા ડેટો ગાય તે ઢોકલું લઈને ઢોકલું નહીં વાંચતું ડાઈ હતી ઓદરો લેડો ગાઈ તમે જો આધાર કાર્ડ માટે કઈ હજુ નહીં આવી જવું હજુ તો ગાઈ નોમ બાકી છે સુધારવાનું એટલે આવી જાય હમણાં બપોરે બીજું મંગાવી રહ્યું ગાઈ અને તમે જો લેવા ત્યાં ગાઈ જમી લઈએ ભૂખ લાગી છે પેલું જે કરાવ્યું હતું ને એ નહીં જે તો કરાવો એ નહીં આજે બીજું હોય પહેલાંનું પછી એકવાર નહોતું જ આપણે નોમ પેલું કરાવ એ રહ્યું વાત તો લેડો ગાઈ ત્યાં બટાકાનું શાક છે ડેટો છે પણ ડેટો તો આપણે લેવાનો થતો નહીં આવું ચટણી હા કેરીની ચટણી હા હા કેરીઓ લીધી છે શાક બંકર ને પેલું ગુજરાતી ગણેશ કરે મનમાં કંટાળો ગુજરાતી જવા નહીં ચિકન હાલવા આવ્યો તો પણ હોટલે હાલવા આવ્યો બે ત્રણ વાર આવ્યું છે ના બીજું આવ્યું નહીં લેડો ગાઈ હા લેવા ત્યાં જમી લઈએ ગાઈ તમે જો ઘઉંની પ્રથા ચાલુ થયા લાગે વેન આવવાની એવું બધું શું કરવા શીખર ચાલુ વેની એ જ ખબર પડતી નહીં શું કરો ઘઉં વેણવા કાઢો વેણો તો ગાય તમે તો ઘઉં ને એવું વેણવાનું ચાલુ કરશી તો ગાય તમે જો ઘઉં વેણવાની પ્રથા ચાલુ થઈ જઈ છે બધ પહેલું કટ્ટું ગાઈસ કાઢ્યું છે અને હા મુહૂર્ત કર્યું એટલે ચોલ્લા કરે એવું ઓવે ને નહીં કરતા તો ગાય તમે જો આશા તો ને ગાય છે ને ઘઉં ને એવું ગાય ચડાવે ને દાદીની તબિયત થોડી બગડી દેવું ગાય પપ્પા તો છે કે ટીવી જોવે જો તું એમ શું કરો વેણો બેસીને રહેવાનું આવી જાઓ પા ફટફટ ખટકો રાખવાનો છે પોખરી ના રવી જોવો એક કઈ હા હા પણ ગમે તે પણ હરખાવી આની જોયું એટલે નહીં ઘઉં પતી ગયા એવું તો ગાય તમે જો આ સાઈડ તો ગાય ચા બા બનો છો અને ગાય 3 વાગ્યા છે અને ગાય દાદી તો પૂજે હતી પણ હવે જાગી ગાય તબિયત થોડી બગડી અને તમે જો ગાય આ સાઈડ તો કેટલા વેણ્યા એક કટ્ટો વેણ ના જ્યું 2 કટ્ટો વેણવા પડાઈ ગયા ચારી શું કરવાનું એક કટ્ટું લઈ આવીને જાય મેં લઈ આવીને જાય બીજું શું કરતા અમે 5-6 વાગ્યા જેવું કરી અલે તાને કરતી આગળ ચા બનાય જોવું ગાય કો પગમાં જો ગાય તમે ચા બા બનાવો ભાઈ ચા બા પીએ
એવું કરું ચાઇના બહાર આખી જાણ કાઢી ભાઈ ચા પી લઈએ લઈ નહીં હરે ને ભાઈ તને ચા પી લઈએ કરે રેડું બોલો કિસાન તમે ત્યાં તો લેવા કઈ ચા બા પી લઈએ ત્યાં જો આ તમે ગવેણ અમે ચા પીએ અમે વાત કેમ ના પડે બગાવ છે કહો ઊંઘે નહીં આપણે તો આવ્યા હતા હોટલે અને મોઈ પપ્પાને બંધ કરીને જોઈશે ઘેર અને ગાઈઝ હું બી આવું છું એટલે બધું કમ્પ્લીટ કરીને જોઈ ઘેર પછી હું બંધ કરીને જઈએ પાવ ઘેર ગાઈડ નોકરી ડાયરેક્ટ કહીએ જ આવ્યો ગાઈઝ જો બાઇક પર બી હાલ જ આવ્યો 6 વાગે અને પપ્પાને કે તમે જાઓ બંધ કરીને આવો વાંધો નહીં હું થયું તો હું રેડ ડાય બંધ કરું એટલો નહીં બોલ્યા નહીં બોલ્યા ઘરે અને ગાઈઝ તમે તો પનીર બનાવવાનું છે તો ગાઈઝ વિચાર બને કે આટલો તો માણસ ને પનીર છે આટલું પણ ગાઈ છે ને આ તો ને હાલના હાલ બધું ઉપાસન કર્યું એટલે ગાઈઝ પછી ડુંગળી મોર તો મૂકલે અંદર પનીર નાખીએ એટલે મૂકો લેવા હા ગાઈઝ કેરીની ચટણી પડી છે એટલે મૂકો ત્યાં થોડું મોડો થોડું ગાઈ આ સાઈડ લોટલા બનાવે છે ડુંગળી ગાય આ રોટલા બનાવી છે બનાવતા ભૂખ લાગી છે મમ્મી ચોરી બનાવો ભાઈ કાલે તૈયારી તો ગાય હવા માટે ચોરી બનાવશે ગાય ટિફિન માટે એવું એમ ને રોટલો કેટલો પહોંચ્યો અને પનીર કેટલું પહોંચ્યું વૈશાલ ભાભી તો લે બંકાય તો આવી કર્યું એટલે આ પનીર તો આટલા પહોંચ્યું ત્યાં ગાઈ જો તો પનીર સ્વાદિષ્ટ આ નહીં તે ગાય તમે જો અમે તો ખા બેહીએ પપ્પા મમ્મીને ભાઈ હવે હમણાં ખાઈ ગઈ તો લે ગાઈસ મૂન નહીં હતું ખાઈએ પનીર બનાવી છે મરચું લઈ જાવ ને મરસાં છે ગાઈ હોજે એટલું જ મારે ભાવ નહીં હતું બહુ તો બટાકા શાક ખાધી છે ને હા હજી તો લાઈન રોટી લાઈન તો લેવડો ગાઈ ત્યાં જમી લે તમે અંકિતા આપે કહો હતા અમે તો ખાઈએ મને તો નહીં રવાતો ભૂખ લાગી ચટણી કાઢી પેલી કેરી કાઢતા હતા મારે જોઈએ પનીર છે બન મેં બનાવ્યું પનીર આતો જમી લે એવું ના રહે એટલે તાપ લાગશે તો કઈ પંખો સાફ કર્યું શું આવી રહ્યો ને એનો પપ્પા કોરો પપ્પા ગુડ નાઇટ જય માતાજી દીદી ગુડ નાઇટ જય માતાજી મમ્મી ગુડ નાઇટ જય માતાજી લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ પસંદ આવતી હોય તો આગળ વધારો